પાંચ તત્વોનું પિંડ. શબ્દ પાકો ખ્યાલ કરી વાળાઓ. આ પાંચ તત્વમાં ચરખો જે બોલે છે, જેને મહાપુરુષો ભારતના, જેને સંતો ભારતના શું કહી રહ્યા છે કે દરેકમાં હંસ, દરેકમાં હંસલું પરમ પિતા પરમેશ્વરનું છે વાળાઓ. એ માટે આજે જ્યોતિ સર્જાય છે વાળાઓ. એકબીજામાં હંસ, ગુરુ ભક્તિ, ગુરુ વૈરાગ અને દેવી શક્તિ, સદગુરુનું રહસ્ય, માનવનું પદ, ભાગવત કથાનું મૂળ. આપણે તો બહુ ભણેલા નથી વાળાઓ, આપણે ગામડાના માણસ છીએ, પણ સાદી સીધી વાતમાં મહાપુરુષો આપણને અંદરનું ગણિત આપે છે, અંદરનું જ્ઞાન આપે છે, અંદરની ભક્તિનું રહસ્ય બતાવે છે. હે ભાગ્યશાળી આત્માઓ, મારી જનિતાઓ, તમારામાં માં પાર્વતી, માં અનસૂયા બિરાજમાન છે. વિશ્વના તમામ જીવો ખવડાટ ચિત્તની અંદર ચિતવન થઈ ગયું છે. પણ જગતનું એટલે રાત દિવસ જગત આપણને દેહની અંદર સતાવે છે. ચાલો પલટાવો, પવિત્ર સંકલ્પ કરી આરાધના કરી, અને આરાધના કરી એકબીજામાં ભાવ, એકબીજામાં પ્રેમ, એકબીજામાં રહસ્ય જાણવા માટે ગુરુનું માયતમ દેહમાં જાણી લેવાલા. મા શક્તિ સર્વજ્ઞ છે. ચાલો છેલ્લી વખત બે લીટી એવી આવે છે કે સામા સામે દરેકની આરતી ઉતારો. ગુરુ ભક્તિમાં આગે કદમ બદલો. ગુરુનું માયતમ ઊંચું છે વાળા. દરેક આરતી ઉતારવા વખત એવો ભાવ જાગૃત કરો કે દરેકમાં મારી કુળદેવી, દરેકમાં મારી જનેતા, દરેકમાં મારો બાપ શિવ પ્રગટ છે, દરેકમાં મારો ગુરુ પ્રગટ છે, દરેકમાં મારો સંત પ્રગટ છે. એવો ભાવ સહિત મન અને વાચાથી પ્રેમની ધારા પ્રગટ કરો. પ્રેમ અંતરમાં જાગૃત કરી જગતમાં જીવન જીવો. અરે ભાઈ, 6 મહિનામાં, 3 મહિનામાં જો આવી આરાધના કરશો તો તમને નજરે તમારો અંદરનો આત્મા અને અંતઃકરણ શુદ્ધ થતા ભક્તિની દેહની અંદર રેલાલ છે. હે ભારતીય, સતત આનંદ કરો. કેમ કમજોર શરીર એનો અંતરમાં અનુભવ કરો. મારા ભારતીયો, આ ભારત દેશ સંતોનો છે વાળા. કઈ નથી એ શબ્દ ના વિચારો. છે અને છે તો છીનું કોને પાડ્યું અંદર? માયાના આવરણો એ વાળા. તો માયાના આવરણો કેવા છે? ડાકેન જેવા છે વાળા, ચૂડેલ જેવા છે વાળા, રાક્ષસી પદાર્થ છે વાળા. રાક્ષસી વિચારોને હટાવવા માટે સંતોએ ઘણા એવા માર્ગ કર્યા છે કે શેલમાં સામાળીઓ, શેલમાં કીર્તાર, છેલ્લે છબીલો, છોગારો, જેને નટખટ કહીએ છીએ વાળા, જેને રામને મર્યાદા પુરુષોત્તમ કહીએ છીએ વાળા. સતી શક્તિ કોણ છે? સીતા. મારા ભારતીય ભારતમાં
તમે માનવતા પ્રાપ્ત કરો અને માનવ દેહની અંદર લઘુગ્રંથિમાં કદી ના પીડાવો. તમારામાં જે માનસિક કોઈ વલણ છે, કોઈ વિચારનું, કોઈ જગતના આવરણના કારણે, કોઈ જીવના કારણે, તો એ લક્ષણો પલટાવવા માટે ભારતના મહાપુરુષો વ્યક્તિ આત્માનું ચિંતન કરી તમને ને મને સમજણ આપી રહ્યા છે. વાળાઓ, હે ભારતીય, અસલી ભારતીય બનો, સતત જાગૃત થાઓ. ચાલો બધા જય દેવ.